નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં ચીનમાં એક એવા ખનિજનો મબલખ ભંડાર મળી આવ્યો છે જે ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઉર્જા આપી શકે છે। ચીનમાં જે બહુમૂલ્ય ખનિજનો ખજાનો મળ્યો છે એનું નામ છે થોરિયમ। ચીનના ભૂસ્તરશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે થોરિયમનો એટલો મોટો જથ્થો મળી આવ્યો છે કે એનાથી ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઉર્જા મળી રહેશે। ઇનર મોંગોલિયા પ્રાંતમાં આવેલ બાયાન ઓબો ખાણ પરિસરમાંથી થોરિયમનો વિપુલ ખજાનો મળી આવ્યો છે। હકીકતમાં આ જગ્યાએ લોખંડ માટે ખોદકામ કરાતું હતું, જે દરમિયાન થોરિયમનો વિશાળ ભંડાર મળી ગયો। થોરિયમ એક કિરણોત્સર્ગી ધાતુ છે। ચાંદીની જેમ સફેદ ચળકાટ ધરાવતી આ ધાતુ યુરેનિયમ કરતાં 200 ગણી વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે। એટલે કે જે કામ યુરેનિયમ કરે છે એ જ કામ થોરિયમનો એટલો જથ્થો વાપરીને 200 ગણો ફાયદો મેળવી શકાય છે। હાલ ચીનમાં વિશ્વનું પહેલું મોલ્ટેન સોલ્ટ રિએક્ટર બનાવાઈ રહ્યું છે। વર્ષ 2030 સુધીમાં તેનું નિર્માણ કાર્ય પૂરું થઈ જવાની ધારણા છે। ત્યારે એક અંદાજ અનુસાર બાયાન ઓબો ખાણ પરિસરમાંથી 10 લાખ ટન થોરિયમ કઢાઈ શકે છે। ત્યારે ચીન દ્વારા દાવો કરાયો છે કે ચીનના પશ્ચિમમાં શિનજિયાંગથી દક્ષિણમાં ગુવાન્ડોંગ સુધીના વિસ્તારમાં થોરિયમનો સમૃદ્ધ ભંડાર ધરાવતા કુલ 233 સ્થળો છે। અલબત્ત આ દાવામાં કેટલું સત્ય છે એ કહી ન શકાય। થોરિયમ આધારિત રિએક્ટર પર વિશ્વના ઘણા દેશો વર્ષોથી કામ કરી રહ્યા છે, જેમાં અમેરિકા, રશિયા, ભારત અને ઘણા યુરોપિયન દેશોનો પણ સમાવેશ થાય છે। પરંતુ ચીન હવે આ રેસમાં આગળ નીકળી ગયું છે। થોરિયમનો કુબેર ભંડાર હાથ લાગતા ચીનની તાકાત અનેક ગણી વધી જવાની એટલું તો પાકું છે। જો ચીન થોરિયમ ઉર્જા સ્ત્રોતને વ્યવહારિક રીતે વિકસાવી શકે તો તે પોતાની અને વિશ્વભરના દેશોની ઉર્જા સમસ્યાનો અંત લાવી શકે તેમ છે। માનવજાતની ઉર્જા માટેની તેલ, ગેસ અને કોલસા પરની નિર્ભરતા દૂર થઈ જશે અને વૈશ્વિક પ્રદૂષણની સમસ્યામાં પણ ઘટાડો થશે।